નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે ગયા લેક્ચરની અંદર સંજ્ઞા વિશેનો અભ્યાસ કરી ગયા હતા. તો આપણે આપણા બ્રિજ કોર્સની અંદર આગળ બીજા ટોપિકની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાના છે. સંજ્ઞા પછી આવે છે લિંગ, બરાબર. લિંગના બે પ્રકારો છે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ, જેનો અભ્યાસ કરીશું. ત્યાર પછી એકવચન, બહુવચન, વચનની અંદર એકવચન અને બહુવચનની ચર્ચા કરીશું, બરાબર. તો આ બધા ટોપિકની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. તો ચાલો આપણે જોઈએ, બરાબર. તો આપણે ગયા લેક્ચરમાં સંજ્ઞા સુધીનો અભ્યાસ કરી ગયા હતા. તો આજના લેક્ચરની અંદર ત્યાંથી આગળ આપણે જોવાના છીએ લિંગ, બરાબર, જેન્ડર, જેની અંદર આપણે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ નો અભ્યાસ કરવાના છીએ. આપણા અભ્યાસક્રમની અંદર બે પ્રકારો છે જેની ચર્ચા આપણે કરવાના છીએ, બરાબર. પછી આગળના ધોરણની અંદર તમે આગળ પણ બીજો જે એક પ્રકાર છે નપુંસકલિંગ, જેની ચર્ચા પણ આપણે કરીશું. અત્યારે આપણે પુલ્લિંગ અને સ્ત્રીલિંગની ચર્ચા કરવાના છીએ. જોઈએ कि शब्द के जिस रूप से यह पता चले कि यह वह पुरुष जाति का है अथवा स्त्री जाति का, उसे लिंग कहते हैं. लिंग के दो प्रकार होते हैं. શબ્દના જે રૂપથી આપણને એ ખ્યાલ પડે કે આપેલું વાક્ય અથવા શબ્દ જે છે તે પુરુષ જાતિનું છે કે સ્ત્રી જાતિનું, તો તે શબ્દને આપણે લિંગ કહેવામાં આવે છે. લિંગના બે પ્રકારો છે, બરાબર, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. તો પુલ્લિંગની અંદર શું શું આવે છે? તો કે લડકા, પતિ, રાજા, બચ્ચા, શેર, ચૂહા આદિ, એટલે કે વગેરે. અહીંયા બચ્ચા છે તે પ્રિન્ટ મિસ્ટેકને લીધે થઈ ગયું છે. અહીંયા આપણે બચ્ચા ધ્યાને લઈશું, બરાબર. તો તમામ જે પુલ્લિંગ પુરુષવાચક નામો છે તે તમામ પુલ્લિંગની અંદર આવે છે, જેની ચર્ચા આપણે આપણા અગાઉના ધોરણની અંદર કરી ગયેલા છીએ. છતાં પણ આપણે એકવાર જોતા જઈશું. પછી સ્ત્રીલિંગની અંદર કેવા કેવા ઉદાહરણો આવે છે? કે લડકી, પત્ની, રાની, બચ્ચી, શેરની, ચૂહિયા આદિ, એટલે કે વગેરે. અહીંયા બચ્ચી ધ્યાને લઈશું, બરાબર. છોકરી, પત્ની, રાણી, બાળકી, સિંહણ, ઉંદરની પત્ની, ચૂહિયા આદિ, એટલે કે વગેરે, બરાબર. તો આ બધા છે સ્ત્રીલિંગના ઉદાહરણો છે. બીજા સ્ત્રીલિંગના ઉદાહરણો કેવા હોય તો કે કાકી, મામી, દાદી, નાની, માસી, બરાબર. આ બધા જે છે સ્ત્રીલિંગના ઉદાહરણો છે. પુલ્લિંગના તો કે દાદા, કાકા, નાના, મામા, બરાબર. આ બધા જે છે તે પુલ્લિંગના ઉદાહરણો છે. આ તો વાત થઈ ગઈ સજીવ વસ્તુઓની. પછી જોઈએ આગળ કે निर्जीव वस्तुओं को भी उनके आकार या गुण के अनुसार पुल्लिंग या स्त्रीलिंग में बांटा गया. એટલે કે આ તો જે સજીવ જે છે તેને તો આપણે પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં વિભાજન કરેલું છે, પરંતુ આપણે નિર્જીવ વસ્તુઓને પણ પુલ્લિંગ અને સ્ત્રીલિંગની અંદર તેનું વિભાજન કરેલું છે, તેના આકાર અને તેના ગુણના આધારે, બરાબર. જોઈએ ઉદાહરણ તરીકે પુલ્લિંગ અનાજો કે નામ गेहूं, चावल આદિ, એટલે કે વગેરે. ઘઉં, ચોખા જે છે પુલ્લિંગ ઉદાહરણો છે. ત્યાર પછી પદાર્થોના નામ પુલ્લિંગ લોહા, સોના, પાણી, ઘી, તેલ આદિ, એટલે કે વગેરે. લોખંડ છે, સોનું છે, પાણી છે, ઘી, તેલ છે, તે આ બધા જે છે પુલ્લિંગ પદાર્થોના નામ છે. દિવસોના નામ રવિવાર, સોમવાર આદિ, એટલે કે વગેરે. આ જે પુલ્લિંગ દિવસોના નામ છે. ગ્રહો કે નામ સૂરજ, ચાંદ, રાહુ આદિ, એટલે કે વગેરે. સૂરજ, ચંદ્ર, રાહુ છે તે પુલ્લિંગ ગ્રહોના ઉદાહરણો છે. ત્યાર પછી દેશો કે નામ, દેશોના ઉદાહરણો પુલ્લિંગ ભારત, ચીન, અમેરિકા, જાપાન વગેરે, બરાબર. પર્વતો और समुद्रों के नाम हिमालय, हिंद महासागर. યાત્રા કે સાધન, યાત્રાના સાધનો તાંગા એટલે કે ઘોડાગાડી, હવાઈ જહાજ એટલે કે એરોપ્લેન, સ્કૂટર એટલે સ્કૂટર, ટ્રક, રોકેટ, કુછ. આ બધા જે યાત્રાના સાધનો જે છે પુલ્લિંગની અંદર આવે છે. પછી તો કે બીજા અન્ય શબ્દો પુલ્લિંગમાં આવતા ઘડા, પથ્થર, પહાડ, ફૂલ, બાદલ, મકાન, મેદાન, રાસ્તા, શહર, સાગર, જૂતા, પેડ, ડિબ્બા આદિ, એટલે કે વગેરે. આ બધા જે છે ઉદાહરણો મેં તમને કીધા તે પણ પુલ્લિંગની અંદર આવે છે. વાત થઈ ગઈ પુલ્લિંગની પૂરી. હવે સ્ત્રીલિંગ જોઈએ. સ્ત્રીલિંગ નદીઓ કે નામ ગંગા, યમુના આદિ, એટલે કે વગેરે. ગંગા, યમુના વગેરે જે સ્ત્રીલિંગ નદીઓના ઉદાહરણો છે. ભાષાઓ કે નામ હિન્દી, અંગ્રેજી, બંગાળી આદિ. હિન્દી, અંગ્રેજી, બંગાળી વગેરે જે છે તે ભાષાઓ છે તે સ્ત્રીલિંગના ઉદાહરણો છે. ત્યાર પછી દાલો કે નામ અરહર, મૂંગ આદિ વગેરે, બરાબર. અરહર એટલે કે અડદ, મગ જે વગેરે દાળોના નામ છે તે પણ સ્ત્રીલિંગના ઉદાહરણો છે. કુછ અન્ય શબ્દ સ્ત્રીલિંગના થોડા એવા અન્ય શબ્દો જોઈએ આપણે. આગ, પૃથ્વી, દયા, શક્તિ, જાતિ, હવા, હંસી, વિદ્યા, ઋતુ આદિ, એટલે કે વગેરે, બરાબર. આગ છે, પૃથ્વી છે, દયા છે, શક્તિ છે, જાતિ છે, પછી હવા છે, હંસી છે, વિદ્યા છે, ઋતુ છે વગેરે બાબતો જે છે સ્ત્રીલિંગના ઉદાહરણો છે. પછી કુછ પુલ્લિંગ સ્ત્રીલિંગ કે ઉદાહરણ, થોડા એવા પુલ્લિંગ અને સ્ત્રીલિંગના સાથે ઉદાહરણો છે જેની ચર્ચા આપણે જોઈએ. લડકા તો લડકી, છોકરો તો છોકરી, ચાચા ચાચી, કાકા તો કાકી, પુત્ર તો પુત્રી, બરાબર. નાના તો નાની, બકરા તો બકરી, નર તો નારી
આ નર એટલે પુરુષ ને નારી એટલે સ્ત્રી, બરાબર. પુરુષ અને સ્ત્રીનું સમાનાર્થી નર અને નારી છે. કુત્તા તો કુતિયા, ચૂહા તો ચૂહિયા, બુઢા તો બુઢિયા, ગુડા તો ગુડિયા, બંદર તો બંદરિયા, ધોબી તો ધોબીન, બરાબર. પૂજારી તો પૂજારીન. તો આ બધા જે છે પુલ્લિંગ અને સ્ત્રીલિંગના ઉદાહરણો છે. માલિન તો માલિન, માલિક તો માલકીન, દેવર તો દેવરાની, નોકર તો નોકરાની, શેઠ તો શેઠાની, બરાબર. તો આપણને અભ્યાસક્રમની અંદર શું પૂછાશે તો કે આપેલા વાક્યો અથવા શબ્દોને પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગમાં ફેરવો અથવા સ્ત્રીલિંગમાંથી પુલ્લિંગમાં. તો હવે બધાને આવડી જાય, બરાબર. આ ઉદાહરણો છે જે આપણે પૂછાય એવા જ છે, બધા આઈએમપી જેવા, અને આમ પણ આપણને ખ્યાલ પડી જાય કે પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગમાં કઈ રીતે ફેરવવું, બરાબર. શેર તો શેરની, મોર તો મોરની, હાથી તો હાથીની, બાલક તો બાલિકા, લેખક તો લેખિકા, નાયક તો નાયિકા, સેવક તો સેવિકા, ગાયક તો ગાયક ગાયિકા, પછી રાજા તો રાની, પિતા તો માતા, ભાઈ તો બહન, અહીંયા બહન ધ્યાને લેવું, બેલ તો ગાય, સાસ તો સસુર, બરાબર. તો અહીંયા જુઓ તમે બધે કોમન પહેલાં પુલ્લિંગ આપેલું છે અને ત્યારબાદ સ્ત્રીલિંગ આપેલું છે. પહેલાં પુલ્લિંગ ને ત્યારબાદ સ્ત્રીલિંગ, પણ છેલ્લા ઉદાહરણમાં શું છે, પહેલાં સ્ત્રીલિંગ છે સાસ અને તેનું પુલ્લિંગ શું થાય, સસુર, બરાબર. તો આ વાત થઈ ગઈ સ્ત્રીલિંગ અને પુલ્લિંગની. ત્યાર પછી આવે છે વચન. વચન વિશે બધાને ખ્યાલ જ છે. વચનના કેટલા પ્રકારો છે તો કે એક વચન અને બહુવચન, 2 પ્રકારો છે કુલ, બરાબર. તો વચન કોને કહેવાય તો કે શબ્દ કે जिस रूप से उनके एक या अनेक होने का ज्ञान हो उसे वचन कहते हैं. શબ્દના જે રૂપથી આપણને એક છે કે અનેક છે, એટલે કે એક છે કે એકથી વધારે છે તેનો ખ્યાલ આવે તે શબ્દને તે વાક્યનું શું કહીશું, વચન, બરાબર. વચન 2 પ્રકાર કે હોતે, મેં કીધું તે રીતે વચનના 2 પ્રકારો હોય છે. ક્યાં તો કે એક વચન અને બહુવચન. એક વચનની અંદર કેવા ઉદાહરણો આવે તો કે લડકા, ઘોડા, પુસ્તક, બચ્ચા, ચૂહા આદિ, એટલે કે વગેરે. છોકરો, ઘોડો, પુસ્તક, જે વસ્તુ એક છે તે તમામ એક વચનની અંદર આવશે. જે વસ્તુ એકથી વધારે છે તે બહુવચનની અંદર આવશે. કેવા બહુવચનમાં તો કે લડકી, લડકે, ઘોડે, પુસ્તકે, બચ્ચે, ચૂહે આદિ, એટલે કે વગેરે, બરાબર. છોકરાઓ, ઘોડાઓ, પુસ્તકો, બાળકો, ઉંદરો, આ બધા છે તે બહુવચનના ઉદાહરણો છે. પછી જોઈએ એક વચન और बहुवचन के प्रयोग के उदाहरण. એક વચન અને બહુવચનના સાથે એકી સાથેના ઉદાહરણો. તો જોઈએ ઘોડા દોડ રહા હે, તો આપેલું વાક્ય એક વચનમાં છે કે બહુવચનમાં બાળકો, તો કે એક વચનમાં. શું કામ, અહીંયા ઘોડા લખેલું છે તે માટે, બરાબર. તો તેનું બહુવચન કરશું શું થશે, ઘોડે દોડ રહે હે. તો ઘોડામાંથી આપણે શું કરી દીધું, ઘોડે, એટલે કે ઘોડાઓ દોડી રહ્યા છે. પછી બીજું વાક્ય છે મેરી કિતાબ ફટ ગઈ હે, મારું પુસ્તક ફાટી ગયું છે, બરાબર. તો અહીંયા જે છે તે કિતાબ છે, પુસ્તક છે, એક વચન છે, જેથી તે આખું વાક્ય એક વચન છે. પછી જેનું બહુવચન કરતાં શું થશે, મેરી કિતાબે ફટ ગઈ, એટલે કે મારા પુસ્તકો ફાટી ગયા. આપણે કિતાબની જગ્યાએ શું કરી દીધું, કિતાબે, જેથી તે વાક્યનું વચન પરિવર્તન થઈ ગયું, એક વચનમાંથી બહુવચન, બરાબર. તો જોઈએ એક વચન બહુવચન પરિવર્તન કે કુછ ઉદાહરણ. એક વચન અને બહુવચનના પરિવર્તનના થોડા ઉદાહરણો જોઈએ. લડકા તો લડકે, છોકરા તો છોકરાઓ, કૂદતા તો કૂદતે, એટલે કે કૂતરો તો કૂતરાઓ, ચૂહા તો ચૂહે, ઉંદર તો ઉંદરો, મહિના તો મહિને, પૌધા તો પૌધે, એટલે કે છોડ તો છોડવાઓ, કપડાં તો કપડે, માતા તો માતાએ, ગુડિયા તો ગુડિયા, કવિતા તો કવિતાએ, દુકાન તો દુકાન, આંખ તો આંખે, યાદ તો યાદે, નદી તો નદિયા, છુટ્ટી તો છૂટિયા, એટલે કે રજા તો રજાઓ, ઝોંપડી તો ઝોપડિયા, એટલે કે ઝૂંપડી તો ઝોપડીઓ, રોટી તો રોટિયા, દવા તો દવાઈયા, ચીડિયા તો ચીડિયા, બરાબર. ચૂહિયા તો ચૂહિયા. આ બધા ઉદાહરણો જે છે તે એક વચન અને બહુવચનના હતા. ત્યાર પછીનો ટોપિક છે આપણો સર્વનામ. સર્વનામ કોને કહીશું તો કે સર્વનામ જો શબ્દ સંજ્ઞા કે સ્થાન પર પ્રयोग में आते हैं उन्हें सर्वनाम कहते हैं. જે શબ્દ સંજ્ઞાની જગ્યાએ પ્રયોગમાં આવતા હોય તેને તમામને શું કહેવાય, સર્વનામ કહેવામાં આવે છે. સંજ્ઞા કોને કહેવાય તે તો આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા. તો સર્વનામની અંદર કેવા ઉદાહરણો આવે છે, કેવા શબ્દો આવે છે જોઈએ. મેં, હમ, તુમ, તું, વહ, યહ, આપ, જો, કોઈ, કુછ, જૈસા, વૈસા, જિસકી આદિ, એટલે કે વગેરે. આ જે તમામ મેં તમને કીધા સંજ્ઞા તે શબ્દો જે છે સર્વનામની અંદર આવે છે. મેં એટલે કે હું પોતે, હમ એટલે કે આપણે, તુમ એટલે તમે, બરાબર, તું એટલે કે તું, વહ એટલે કે તે, યહ એટલે કે આ, આપ એટલે કે તમે, જો એટલે જો, કોઈ એટલે કોઈ, કુછ એટલે કે કંઈક, જૈસા એટલે કે જેવું, વૈસા એટલે કે એવું, જિસકી એટલે કે જેની, બરાબર, આદિ એટલે વગેરે. આ જે તમામ ઉદાહરણો છે, શબ્દો છે તે સર્વનામના ઉદાહરણો છે. આ તો આપણે ખાલી ઉદાહરણો જોયા. તો એના વાક્યની અંદર ઉદાહરણ કરી અને સમજીએ તો આ જે મેં અહીંયા ઉદાહરણ લખેલું છે આ 4 લીટીનું ઉદાહરણ છે, કોઈએ અલગ અલગ માનવાનું નથી. અહીંયા ચોથી લીટી આપેલી છે, બરાબર. તો જોઈએ 4 લીટીનું ઉદાહરણ છે આખું. કૂતા બહુ જ ભૂખા હતા, એટલે કે કૂતરો બહુ જ ભૂખ્યો હતો.
બીજી લીટી જોઈએ, કૂતા इधर उधर भटक रहा था, કૂતરો આમ તેમ ભટકી રહ્યો હતો. ત્રીજી લીટી, કૂતે को खाने को कुछ नहीं मिला, કૂતરાને ખાવા માટે કાંઈ ન મળ્યું. ચોથું તો કે એક આદમી को કૂતે પર દયા આ ગઈ, એક આદમીને કૂતરા ઉપર દયા આવી ગઈ. અહીંયા કૂતા જે સંજ્ઞા, જે આ કૂતરો સંજ્ઞા છે, સંજ્ઞાની અંદર મેં તમને કીધું હતું કે તમામ જે પ્રાણી પક્ષીઓના નામ છે એ સંજ્ઞાની અંદર આવે છે, બરાબર. તો કૂતરો છે એ પ્રાણીમાં આવે છે, તો કે હા આવે છે પાલતુ પ્રાણીની અંદર, બરાબર. તો અહીંયા જે કૂતા 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 બધા ચારે ચાર વાક્યની અંદર કોમન લખેલું છે, બરાબર. તો અહીંયા જો મેં અહીંયા લખ્યું છે, શું લખ્યું છે કે यहाँ कुत्ता संज्ञा शब्द का, यहाँ कुत्ता संज्ञा शब्द का बार बार प्रयोग ठीक नहीं लग रहा. એટલે કે यहाँ જે કૂતા એટલે કે કૂતરો સંજ્ઞા છે એ વારંવાર પ્રયોગ જેનો કરેલો છે તમામ વાક્યોમાં તે આપણને સારું લાગી નથી રહ્યું. अब इन्हीं वाक्यों को सर्वनाम का प्रयोग करके दोबारा लिखते. હવે આના આ જ વાક્યોને આપણે સર્વનામનો ઉપયોગ કરી અને ફરીથી લખીએ તો કૂતા બહુ ભૂખા હતા. પહેલી વાર આપણે સંજ્ઞાનો ઉપયોગ કરી લીધો, કૂતરો હતો એ બહુ જ ભૂખ્યો હતો. પછી જુઓ બીજું ઉદાહરણ કે વહ ઇધર ઉધર ભટક રહ્યા હતા. અહીંયા આપણે શું લખ્યું હતું? કૂતા, બરાબર. જ્યાં આપણે સર્વનામનો ઉપયોગ કરીને લખ્યું વહ ઇધર ઉધર ભટક રહ્યા, તે આમ તેમ ભટકી રહ્યો હતો. પછી તો કે ઉસે ખાને કો મિલા, તેને કંઈક ખાવા મળ્યું. પછી તો કે એક આદમી કો ઉસ પર દયા આ ગઈ, એક આદમીને તેના ઉપર દયા આવી ગઈ. તો અહીંયા આપણે કૂતાની જગ્યાએ સર્વનામના શબ્દનો ઉપયોગ કર્યો. તો આ રીતે આપણે સર્વનામના શબ્દનો ઉપયોગ કરી અને વાક્યો લખવાના હોય છે. તો આ વાત થઈ ગઈ સર્વનામની, બરાબર. પછી છે સર્વનામના પ્રકારો. સર્વનામના પ્રકારોની અંદર પહેલો સર્વનામનો પ્રકાર છે પુરુષવાચક સર્વનામ. તો પુરુષવાચક સર્વનામ કોને કહીશું? તો કે જો સર્वनाम बोलने वाले, सुनने वाले या किसी अन्य व्यक्ति जिसके बारे में बात की जा रही है, जिसके लिए प्रयोग किए जाते हैं, वे पुरुषवाचक सर्वनाम कहलाते हैं. તો કે જે સર્વનામ બોલતા હોય તે માટે, સાંભળતા હોય તે વ્યક્તિ માટે અને કોઈ અન્ય વ્યક્તિ માટે કે જેના વિશે વાત થઈ રહી છે, બરાબર. તો જેના માટે ઉપયોગમાં આવતા જે શબ્દો છે તેને આપણે પુરુષવાચક સર્વનામ કહીશું અથવા તેને પુરુષવાચક સર્વનામ કહેવામાં આવે છે. ફરીવાર હું કહું છું કે જે સર્વનામ બોલતા હોય તે માટે, બોલવાવાળા વ્યક્તિ માટે, સાંભળવાળા વ્યક્તિ માટે અને કોઈ અન્ય વ્યક્તિ માટે કે જેના વિશે વાત થઈ રહી છે, બરાબર, તેના માટે જે પ્રયોગમાં આવે છે જે શબ્દો તેને પુરુષવાચક સર્વનામ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કેવા કેવા શબ્દો ઉપયોગમાં આવે છે? મેં, તુમ, વહ, હમ, મેરા, હમારા, તુમ્હારા, આપ, ઉસકા, ઉनको આદિ, એટલે કે વગેરે. આવા શબ્દો છે જે પુરુષવાચક સર્વનામના ઉદાહરણો છે. ત્યાર પછીનો બીજો પ્રકાર છે નિશ્ચયવાચક સર્વનામ. નિશ્ચયવાચક સર્વનામ કોને કહીશું? तो कि जो सर्वनाम किसी व्यक्ति या वस्तु का निश्चित बोध कराते हैं उन्हें निश्चयवाचक सर्वनाम कहते हैं. तो कि જે સર્વનામ કોઈ વ્યક્તિ અથવા વસ્તુ છે જેનો નિશ્ચિત આપણને ખ્યાલ અપાવે છે તેને આપણે નિશ્ચયવાચક સર્વનામ કહીશું. ઉદાહરણ તરીકે યહ કિસકી કિતાબ હૈ, વહ ઘર મેરા હૈ, એટલે આ કોનું પુસ્તક છે, તે ઘર મારું છે, બરાબર. તો આપણને આમાં નિશ્ચિત કોઈ વસ્તુ કે વ્યક્તિનો ખ્યાલ આવે છે જેથી તે નિશ્ચયવાચક સર્વનામની અંદર તેનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો બીજો પ્રકાર છે એનો અનિશ્ચિતવાચક સર્વનામ. અનિશ્ચયવાચક સર્વનામની અંદર શું આવે છે? અનિશ્ચયવાચક સર્वनाम કહેવાય કોને? પહેલાં તો તે જોઈએ કે जिन सर्वनाम शब्दों से किसी निश्चित व्यक्ति या वस्तु का बोध न हो उन्हें अनिश्चयवाचक सर्वनाम कहते हैं. એટલે કે જે સર્વનામ શબ્દોથી આપણને કોઈ નિશ્ચિત વ્યક્તિ અથવા વસ્તુનો ખ્યાલ ન આવે તો તેને આપણે અનિશ્ચયવાચક સર્વનામ કહીશું. ઉદાહરણ તરીકે દરવાजे पर कोई है, दूध में कुछ गिर गया. દરવાજે પર કોઈ હે એટલે કે દરવાજે કોઈક ઊભું છે, કોણ છે તે ખ્યાલ નથી આવતો, તેથી તે અનિશ્ચયવાચક સર્વનામમાં આવે છે, બરાબર. દૂધ મેં કુછ ગીરા હે, દૂધની અંદર કંઈક પડ્યું છે પણ શું પડ્યું તેનો ખ્યાલ આવતો નથી, જેથી તે અનિશ્ચયવાચક સર્વનામમાં તેનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે પ્રશ્નવાચક સર્વનામ. તો પ્રશ્નવાચક સર્વનામ કોને કહીશું? કે जिन सर्वनाम शब्दों का प्रयोग प्रश्न पूछने के लिए किया जाता है उन्हें प्रश्नवाचक सर्वनाम कहते हैं. એટલે કે જે સર્વનામ શબ્દનો પ્રયોગ પ્રશ્ન પૂછવા માટે કરવામાં આવતો હોય તે તમામ શબ્દોને પ્રશ્નવાચક સર્વનામ કહેવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે જોઈએ, ક્યાં મેં અંદર આ જાઉં, શું હું અંદર આવું? દરવાજે પર કોણ હે, દરવાજે કોણ છે, બરાબર. તો તે પ્રશ્નવાચક સર્વનામના ઉદાહરણો છે. ત્યાર પછી આવે છે સંબંધવાચક સર્વનામ. સંબંધવાચક સર્વનામ કોને કહેવામાં આવે છે? तो कि जो सर्वनाम शब्द वाक्यों में आए संज्ञा या सर्वनाम का संबंध बताते हैं उन्हें संबंधवाचक सर्वनाम कहते हैं. જે સર્વનામ શબ્દ વાક્યોની અંદર આવેલા સંજ્ઞા અને સર્વનામનો સંબંધ બતાવતા હોય તેને સંબંધવાચક સર્વનામ કહેવામાં આવે છે, બરાબર. બંને અંદર સંબંધ બતાવતા હોય, જૈસા કરોગે વૈસા ભરોગે. ઉદાહરણ તરીકે જેવું કરશો એવું ભરશો. જો સચ્ચા મિત્ર હે વો મદદ કરેગા,
જે સાચો મિત્ર છે તે મદદ કરશે. તો આમાં જે સંબંધ બતાવે છે, બરાબર, સંજ્ઞા અથવા સર્વનામનો સંબંધ બતાવે છે, જેથી તે આપણે સંબંધવાચક સર્વનામની અંદર આ ઉદાહરણોનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો જે પ્રકાર છે તે છે નિજવાચક સર્વનામ. તો કે નિજવાચક સર્વનામ કોને કહીશું? तो कि जो सर्वनाम निज यानी स्वयं के लिए प्रयोग किए जाते हैं उन्हें निजवाचक सर्वनाम कहते हैं. तो कि जो सर्वनाम જે સર્વનામ પોતા માટે ઉપયોગમાં આવતા હોય, બરાબર, નિજ એટલે કે સ્વયં પોતાની માટે ઉપયોગમાં આવતા હોય તો તેને નિજવાચક સર્વનામ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, મેને યહ કેક ખુદ બનાયા હૈ. મેં આ કેક મારી જાતે પોતે બનાવ્યો છે. વહ અપને આપ યહાં આયા હૈ. તે પોતાની જાતે અહીંયા આવ્યો છે. તો આ વાત થઈ ગઈ સર્વનામના પ્રકારોની. ત્યાર પછીનો જે ટોપિક છે તે વિશેષણ છે. વિશેષણ વિશે તમને સૌને ખ્યાલ જ છે, તમે અગાઉના ધોરણમાં વિશેષણ વિશે તમે બધા ભણ્યા પણ છો, બરાબર. તો ફરીથી આપણે જોઈ લઈએ કે વિશેષણ કોને કહેવાય. तो जो शब्द संज्ञा या सर्वनामों की विशेषता बताते हैं उन्हें विशेषण कहते हैं. જે શબ્દ છે સંજ્ઞા અથવા સર્વનામની વિશેષતા બતાવતો હોય તો તેને વિશેષણ કહેવામાં આવે છે. સંજ્ઞા કોને કહેવાય અને સર્વનામ કોને કહેવાય, જેની આપણે જે ખ્યાલ છે તે અગાઉના લેક્ચરોમાં મેળવી ગયા હતા વિસ્તૃત માહિતી દ્વારા, બરાબર. તો જે શબ્દ સંજ્ઞા અને સર્વનામની વિશેષતા બતાવતો હોય તો તેને શું કહીશું આપણે? તો કે વિશેષણ. ઉદાહરણ તરીકે કહેવા તો કે સુંદર, અચ્છા, લાલ આદિ એટલે કે વગેરે. આ જે છે તે વિશેષણના ઉદાહરણો છે. ત્યાર પછી जिस शब्द की विशेषता बताई जाती है उसे विशेष्य कहते हैं. જે શબ્દની વિશેષતા બતાવવામાં આવતી હોય તેને વિશેષ્ય કહેવામાં આવે છે, બરાબર. તો આ એની વ્યાખ્યા છે વિશેષણ અને વિશેષ્યની. ઉદાહરણ દ્વારા સમજીએ. સુંદર ફૂલ આ એક વાક્ય છે, તો આમાં સુંદર છે તે આ વાક્યનું વિશેષણ છે અને ફૂલ છે તે આ વાક્યનું વિશેષ્ય છે. શું કામ ફૂલ વિશેષ્ય છે? કારણ કે ફૂલની આપણને વિશેષતા બતાવવામાં આવેલી છે. આપણે વ્યાખ્યામાં જોયું કે જે શબ્દની વિશેષતા બતાવવામાં આવેલી હોય તે શબ્દ વિશેષ્ય છે. તો આમાં ફૂલની વિશેષતા બતાવી, તેથી ફૂલ છે તે આ વાક્યનું વિશેષ્ય છે, સુંદર છે આ વાક્યનું વિશેષણ છે. ત્યારબાદ છે અચ્છા લડકા. અચ્છા છે તે આ વાક્યનું વિશેષણ છે અને લડકા છે તે આ વાક્યનું વિશેષ્ય છે. પછી લાલ કિતાબ, બરાબર, લાલ છે તે આ વાક્યનું વિશેષણ છે, કિતાબ છે આ વાક્યનું વિશેષ્ય છે. પછી છે વિશેષણ કે પ્રકાર. વિશેષણના પ્રકારો, બરાબર. એની અંદર પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. તો ગુણવાચક વિશેષણ કોને કહીશું? તો કે જો શબ્દ સંજ્ઞા या सर्वनाम शब्द में गुण अथवा दोष, અહીંયા દોષ ધ્યાને લેવું, બરાબર, બતાય ઉને ગુણવાચક વિશેષણ કહતે. જે શબ્દ સંજ્ઞા અથવા સર્વનામ શબ્દમાં ગુણ અથવા દોષ આપણને ખ્યાલ દેવડા, ગુણ અથવા દોષ બતાવે તેને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. કોઈ પણ વાક્યની અંદર ગુણ અથવા દોષનો ખ્યાલ દેવડાવતો હોય કોઈ પણ શબ્દ, તો તેને આપણે ગુણવાચક વિશેષણની અંદર સમાવેશ કરવો. તો ગુણ અને દોષની અંદર કેવી કેવી બાબતોનો સમાવેશ થાય છે? તો કે રંગ, આકાર, સ્થાન, સમય અને વગેરે, બરાબર. આવી બાબતોનો ઉલ્લેખ વાક્યની અંદર થતો હોય તો તે તમામ વાક્યો છે ગુણવાચક વિશેષણની અંદર આવે છે, બરાબર. ઉદાહરણ તરીકે જોઈએ, ગુણમાં કયા કયા આવે છે કે અચ્છા, બલવાન, વિદ્વાન આદિ એટલે કે વગેરે. સારું, બળવાન, વિદ્વાન આ જે છે ગુણના ઉદાહરણો છે. આ દોષના ઉદાહરણો બુરા, લાલચી, પાપી આદિ એટલે કે વગેરે. રંગ તો કે કાલા, પીલા, હરા એટલે કે કાળો, પીળો, લાલ વગેરે. અવસ્થા એટલે કે સ્થિતિ, બરાબર. લંબા, પતલા, અસ્વસ્થ, લાંબો, પાતળો, જેનું સ્વાસ્થ્ય સારું નથી, અસ્વસ્થ વગેરે. કાલ એટલે કે સમય, બરાબર. સવેરા, શામ, રાત આદિ. સવાર, બપોર, સાંજ, સવાર, સાંજ, રાત, બરાબર. આ વાત થઈ ગઈ કે સમયની. ત્યાર પછી સ્વાદ, ખટ્ટા, મીઠા, નમકીન વગેરે. તો આ જે તમામ જે છે તે ગુણવાચક વિશેષણના ઉદાહરણો છે. આવા જે શબ્દો તમારા વાક્યની અંદર આવે તો તમારે ડાયરેક્ટ જ ઓળખી લેવાનું છે કે આ વાક્યમાંથી જે આ શબ્દ છે તે ગુણવાચક વિશેષણનો છે, બરાબર. ત્યાર પછીનો બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. તો સંખ્યાવાચક વિશેષણ કોને કહીશું? તો કે જો શબ્દ किसी संज्ञा या सर्वनाम की संख्या संबंधी विशेषता बताए उन्हें संख्यावाचक विशेषण कहते हैं. જે શબ્દ કોઈ સંજ્ઞા અથવા સર્વનામની સંખ્યા સંબંધી વિશેષતા બતાવતો હોય તો તેને આપણે સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે 5 બાલક, 10 આમ, કુછ કપડે, હજારો ફૂલ, દૂસરા બચ્ચા આદિ એટલે કે વગેરે, બરાબર. આમાં તમામમાં કંઈ ને કંઈ સંખ્યા આવતી હશે જેથી તે સંખ્યાવાચક વિશેષણ. તમારે એટલું યાદ રાખવાનું, કોઈ પણ વાક્યની અંદર સંખ્યાનો ઉલ્લેખ થયો હોય, જે સંખ્યામાં, શબ્દોમાં કે સંખ્યામાં હોય તો તે તમામ જે છે સંખ્યાવાચક વિશેષણની અંદર આવે છે. ત્યાર પછીનો પ્રકાર છે પરિમાણવાચક વિશેષણ. તો પરિમાણવાચક વિશેષણ કોને કહીશું? तो कि जो शब्द किसी वस्तु की नाप तोल या मात्रा का बोध कराते हैं उन्हें परिमाणवाचक विशेषण कहते हैं.
જે શબ્દ કોઈ વસ્તુની માપ અથવા તો વજનનો આપણને ખ્યાલ આપવા આવે, બરાબર, તો તેને આપણે શું કહીશું? તો કે પરિમાણવાચક વિશેષણ. ઉદાહરણ તરીકે 5 લીટર દૂધ, 2 કિલો આમ એટલે કે 2 કિલો કેરી, કુછ આટા એટલે કે થોડો લોટ, થોડા પાણી એટલે કે થોડું પાણી, જરાસા નમક એટલે થોડું નિમક વગેરે. આ જે તમામ ઉદાહરણોની ચર્ચા કરી તે પરિમાણવાચક વિશેષણની અંદર આવે છે. ત્યાર પછીનો પ્રકાર છે સંકેતવાચક વિશેષણ, બરાબર. તો સંકેતવાચક વિશેષણ કોને કહેવાય? તો કે જો સર્વનામ શબ્દ संकेत द्वारा किसी के किसी संज्ञा की विशेषता बताए उन्हें संकेतवाचक विशेषण कहते हैं. જે સર્વનામ શબ્દ સંકેત દ્વારા, બરાબર, જો સર્વનામ જે છે, જો કોઈ પણ સર્વનામ છે શબ્દમાં સંકેત દ્વારા કોઈને કોઈ સંજ્ઞાની વિશેષતા બતાવતા હોય તો તેને સંકેતવાચક વિશેષણ કહેવાય છે. એ ઘોડે મેરે હે, વહ કમરા સાફ હે. તો આ જે છે તે સંકેતવાચક વિશેષણના ઉદાહરણો છે. ત્યાર પછીનો આપણો ટોપિક છે ક્રિયા, બરાબર. ક્રિયા કોને કહેવાય? તો કે जिस शब्द या शब्द समूह से काम का करना या होना पाया जाए उसे क्रिया कहते हैं. એટલે કે જે શબ્દ અથવા શબ્દ સમૂહથી આપણને કામ થઈ રહ્યું છે અથવા કામ થઈ ગયું છે, બરાબર, જેનો આપણને ખ્યાલ આવે તેને ક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે બચ્ચે પાર્ક મેં ખેલ રહે, બાળકો પાર્કની અંદર રમી રહ્યા છે. પછી બીજું છે મેરે દોસ્તને મુझे એક ઉપહાર દિયા, મારા દોસ્તે મને એક ભેટ આપી, બરાબર. પિતાજી સોફે પર બેઠે, પપ્પા છે સોફા ઉપર બેઠા છે. મેરી માँ ને ખાના બનાયા, મારી માએ એક જમવાનું બનાવ્યું. તો આ વાત થઈ ગઈ ક્રિયાની. ક્રિયા કોને કહેવાય, બરાબર. પછી છે ક્રિયાના પ્રકારો. તો ક્રિયાના પ્રકારોની અંદર પહેલો પ્રકાર છે सकर्मक क्रिया. सकर्मक क्रिया कोने कहेवाय? तो कि जिन क्रिया में यह पता चलता है कि कार्य क्रिया पर किया जा रहा है उसे सकर्मक क्रिया कहते. જે ક્રિયાની અંદર આપણને એ ખબર પડે કે કાર્ય જે છે, કામ થઈ રહ્યું છે, કોના ઉપર થઈ રહ્યું છે તે ખ્યાલ આવતો હોય તો તેને सकर्मक ક્રિયા કહેવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ વ્યાખ્યાની. તો તેનું ઉદાહરણ જોઈએ કે બાલક ફલ ખાતા હે. બાલક ફલ ખાતા હે. ક્યાં ખાતા હે? તો કે ફળ. બાળક ફળ ખાય છે. શું ખાય છે? તો કે ફળ. તો આની ઉપર આપણને ખ્યાલ આવે છે કે કામ જે ક્રિયા છે કોના ઉપર થઈ રહી છે, જેથી તે सकर्मक ક્રિયામાં આવે છે. બીજા ઉદાહરણો જોઈએ. નેહા દૂધ પીતી હે. ક્યાં પીતી હે? તો કે દૂધ. નેહા દૂધ પીવે છે. શું પીવે છે? તો કે દૂધ. માँ કપડે ધોતી હે. ક્યાં ધોતી હે? તો કે કપડે. માँ કપડાં ધોવે છે. શું ધોવે છે? તો કે કપડાં. મેરી પુસ્તક ખો ગઈ. ક્યાં ખો ગઈ? તો કે પુસ્તક. મારું પુસ્તક ખોવાઈ ગયું. શું ખોવાઈ ગયું? તો કે પુસ્તક. આના ઉપર જે છે આપણને કામ શેની ઉપર થઈ રહ્યું છે, શેની ઉપર ક્રિયા થઈ રહી છે તેનો આપણને જવાબ મળે છે ક્યાં વડે, બરાબર. જો અહીંયા મેં લખ્યું છે કે યહાં क्या कहने से प्रश्न का उत्तर मिल जाता है. यहाँ फल, दूध, कपड़े शब्द એ સબ કર્મ है, બરાબર. જે અહીંયા ફળ છે, દૂધ છે, કપડાં છે, શબ્દ બધા એ કર્મ છે. ઇનકે બિના એ વાક્ય અધૂરે. આના વગર આ વાક્યો છે અધૂરા છે. એ સબ ક્રિયા है. આ બધી ક્રિયાઓ છે. કઈ કઈ? તો કે ખાના, પીના, ધોના. આ બધી ક્રિયા છે જે सकर्मक ક્રિયામાં આવે છે. ત્યાર પછીનો બીજો પ્રકાર છે એનો અકર્મક ક્રિયા. તો અકર્મક ક્રિયા કોને કહીશું? તો કે जिस क्रिया में कोई कर्म नहीं रहता है और क्या प्रश्न का कोई उत्तर नहीं मिलता है उन्हें अकर्मक क्रिया कहते. બરાબર. જે ક્રિયાની અંદર કોઈ કર્મ ન હોય, બરાબર, અને ક્યાં પૂછવાથી આપણને તે પ્રશ્નનો જવાબ ન મળે તો તે તમામને અકર્મક ક્રિયા કહેવામાં આવે છે. જો અહીંયા આપણે ક્યાં પૂછવાથી આપણને ઉત્તર મળતો હોય તો, બરાબર, માં કપડે ધોતી. ક્યાં ધોતી હે? તો કે કપડે. નેહા દૂધ પીતી હે. ક્યાં પીતી હે? તો કે દૂધ. બરાબર. અહીંયા ક્યાં પૂછવાથી આપણને આન્સર મળે છે सकर्मक ક્રિયાની અંદર. અકર્મક ક્રિયામાં એવું બનતું નથી, જેથી તે અકર્મક ક્રિયામાં આવે છે. બાલક હસતા હે. ક્યાં હસતા હે? તો ક્યાં પૂછવાથી આપણને જવાબ મળતો નથી, જેથી તે અકર્મક ક્રિયામાં આવે છે. નેહા સો રહી હે, માં ડરતી હે. આ જે તમામ ઉદાહરણ, નેહા સૂઈ રહી છે, માં ડરે છે, આ ઉદાહરણ છે અકર્મક ક્રિયાના છે. यहाँ हंसना, सोना, डरना, दौड़ना सब क्रिया है पर इनमें क्या प्रश्न का उत्तर नहीं मिल पाता इसलिए क्रिया अकर्मक है. તો કે અહીંયા જે છે હસવું, સૂવું, ડરવું આ બધી છે તો ક્રિયા જ, પરંતુ તેમાં આપણે ક્યાં પૂછવાથી આપણને જવાબ મળતો નથી, તેથી તે ક્રિયા તો છે જ પરંતુ ક્રિયા અકર્મક ક્રિયા છે, જેથી તે અકર્મક ક્રિયામાં જેનો સમાવેશ થાય છે, બરાબર. તો અહીંયા જે છે આપણે આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. આવતા લેક્ચરની અંદર આપણે આપણા આગળના ટોપિકથી આગળ આપણો અભ્યાસ કરીશું. તમારે જે છે બધા આપણે જે વ્યાકરણના ટોપિકો જોયા છે તેની અંદર તમારે એના 5 ઉદાહરણો લખવાના છે. જો આપણે વચન પરિવર્તન, એક વચન બહુવચનના તમે ઉદાહરણો લખી શકો છો.
પછી લિંગની અંદર પુલ્લિંગ સ્ત્રીલિંગના ઉદાહરણો લખી શકો છો. પછી વિશેષણ કોને કહેવાય, વિશેષ્ય કોને કહેવાય એના ઉદાહરણો લખી શકો છો. આ બધાના 5 ઉદાહરણો લખી અને પ્રેક્ટિસ કરવાની છે. જ્યાં પણ ખ્યાલ ન પડે ત્યાં મને પૂછી લેવાનું છે. તો અહીંયા જે છે આપણો આજનો લેક્ચર છે તે પૂર્ણ થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે આગળના ટોપિકથી આપણો અભ્યાસ આગળ કરીશું.